તું આ કષ્ટમાં મને મળવા આવ્યો? અને એ મિત્રને એના કાંટા વાગ્યા છે ને, એને પગમાં લોહી નીકળ્યું છે ને, ઘા પડ્યા છે ને, એ ઘાની એની તકલીફ એને ખબર ના પડે એટલે ભગવાન પાછા પૂછી રહ્યા છે, હે મિત્ર તારા લગ્ન થઈ ગયા કે? એમ કરીને એક કાંટો કાઢે. હે મિત્ર મારી ભાભીનું નામ શું છે? એમ કરીને બીજો કાંકરો કાઢે. અને જ્યાં લોહી નીકળે ને ત્યાં પોતાના આંસુથી એના પગ ધોઈને લૂછે અને એના પગને પોતાના પગ ઉપર ખોળામાં લીધા છે પ્રભુએ. અને પછી પૂછ્યું છે, મારા ભાભી એ નહીં આવ્યા? સુદામાએ કીધું, મેં લગ્ન કર્યા છે, તારી ભાભી છે, બહુ સુશીલ છે, બહુ ગુણિયલ છે તારી ભાભી. હા, અને તારી ભાભી ગુણિયલ તો છે, પણ પાછા મારે તારા ભત્રીજા પણ છે. ભગવાન કે ભત્રીજાઓને લઈ આવતા ને, તારા બાળકોને લાવતા ને, ભાભીને પણ સાથે લાવતા ને, થોડા દિવસ અહીંયા રહેતે, આપણે બધા સાથે રહેતે.